નમસ્કાર. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તારીખ 6 ફેબ્રુઆરી 2025 થી લઈ અને 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ઉનાળાની શરૂઆત ક્યારથી જોવા મળી શકે છે, ઠંડીના હજી કેટલા રાઉન્ડ જોવા મળી શકે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વખતે શિયાળાની શરૂઆત થોડી વહેલી જોવા મળી રહી હતી અને આ વખતે શિયાળામાં સારી એવી ઠંડી સાથે યોગ્ય વાતાવરણ જોવા મળ્યું છે, જેને કારણે જે શિયાળુ પાકો છે તેમાં દવાના ખર્ચા ઓછા થયા છે અને જે પાકોની સ્થિતિ છે તે એકંદરે સારી જોવા મળી રહે છે. ત્યારે હાલ છેલ્લા 2 દિવસથી ફરીથી ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે પણ હજી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન વિશે વાત કરીએ, ત્યારબાદ શિયાળો કેટલા સમય સુધી રહેશે તે વિશેની વાત કરીએ. તો મિત્રો, ખાસ કરીને ઠંડીનું પ્રમાણ છે તે હજી એકાદ દિવસ જેટલું જોવા મળી શકે છે અને ખાસ કરીને જે રાત્રિનું તાપમાન વધુ નીચું હોવાને કારણે ઠંડીનો અહેસાસ થતો નજરે પડી રહ્યો છે. તો 8 તારીખથી એક પ્રકારે શિયાળો ગાયબ થઈ જાય તે પ્રકારનું વાતાવરણ ધીમે ધીમે થવા લાગશે. મતલબ કે જે દિવસનું તાપમાન છે તે તો ઊંચું જશે, પરંતુ રાત્રિનું જે તાપમાન છે તે પણ 8 તારીખ પછીથી 20 ડિગ્રી નજીક આવી જાય તેવી સંભાવનાઓ છે. અને હાલની સ્થિતિ પ્રમાણે 8 તારીખ પછી જેમ દિવસો પસાર થશે તેમ દિવસનું તાપમાન સતત વધવામાં રહેશે અને ત્યારબાદ ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોના અમુક એવા સેન્ટરો હશે જેનું તાપમાન 32 થી લઈ અને 35 ડિગ્રી નજીક જોવા મળશે દિવસના સમયગાળા દરમિયાન. એટલે આ તાપમાનનો પારો ઊંચો જવાને કારણે એક પ્રકારે ઉનાળાની શરૂઆત થતી હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને રાત્રિનું તાપમાનમાં પણ ઘટાડો થશે, ભેજનું પ્રમાણ ઘટશે અને સાથે તાપમાનમાં પણ થોડો ઉછાળો આવશે અને 20 ડિગ્રી નજીક તાપમાન જવાને કારણે રાત્રિ દરમિયાન પણ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તે પ્રકારનો અહેસાસ 8 તારીખ પછીથી જોવા મળશે. અને જેમ દિવસો પસાર થશે, મતલબ કે 9, 10, 11, 12 અને 13 જેમ દિવસો પસાર થશે તેમ તાપમાનનો પારો ઊંચો જવાની સંભાવના દેખાઈ છે. અને હાલની સ્થિતિ પ્રમાણે હવે વાત કરીએ પવનની સ્થિતિ, તો પવન છે તે આવતીકાલ બપોર સુધી રહેશે, ત્યારબાદ પવનનું જોર ઘટી જશે અને આવતા 2-3 દિવસ સુધી પવનની ગતિ છે તે થોડી વધુ જોવા મળે, પરંતુ આવતીકાલ બપોર બાદ પવનની ગતિ છે ઘટી જશે અને જે પવનો છે તે મુખ્યત્વે 2-3 દિવસ સુધી પશ્ચિમી પવનો અમુક સમય સુધી ફૂંકાઈ શકે છે અને બાકીના દિવસોમાં ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે. તો આ પ્રકારે તાપમાનની સ્થિતિ જોવા મળી રહી છે. હવે વાત છે કે શિયાળો હજી કેટલા સમય સુધી ચાલશે. તો મિત્રો, આમ જોવા જઈએ તો હવે શિયાળાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય તે પ્રકારનું વાતાવરણ સેટ થાય તે પ્રકારની સંભાવના છે અને 2-3 દિવસ બાદ ધીમે ધીમે શિયાળાનું ઉનાળા તરફ પ્રસ્થાન થતું હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને સંભવિત આ છેલ્લો રાઉન્ડ પણ ઠંડીનો હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ કોઈ ઠંડીના રાઉન્ડ ના પણ આવે અને આવે તો કદાચ એક રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવનાઓને ગણી શકાય. બાકી હવે વધુ શિયાળામાં ઠંડીના રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવના ઓછી જણાઈ રહી છે. આમ જોવા જઈએ તો મુખ્યત્વે હવે જે લેટેસ્ટ અપડેટની સ્થિતિ જોવા જઈએ તો મુખ્યત્વે શિયાળાનો સમયગાળો 2-3 દિવસનો રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે ઠંડી છે તે 8 તારીખ પછીથી સતત ઘટવામાં રહેશે અને તાપમાન છે તે સતત ઊંચું જોવામાં રહેશે. એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને આગામી સમયમાં જો હજી ઠંડીનો રાઉન્ડ આવશે તો એકાદ રાઉન્ડને બાદ કરતા વધુ ઠંડીના રાઉન્ડ આવે તેવી સંભાવના હાલ જણાતી નથી. તો એકંદરે ગુજરાતનું વાતાવરણ આ તારીખો દરમિયાન ચોખ્ખું રહેશે, માવઠાની કોઈ સંભાવના છે નહીં. આભાર.